આજે આપણે મેંગો મિલ્ક શેક બનાવશું. તો તેના માટે આપણે કેરી છે તે તૈયાર રાખી છે. દૂધ, ખાંડ, મલાઈ. મિક્સર જારની અંદર આપણે કેરી સમારેલી નાખી છે. હવે આપણે મિલ્ક નાખી દઈશું. થોડી ખાંડ નાખીશું. એક ચમચી જેટલી મલાઈ નાખીશું. હવે પીસી લેશું મિક્સરમાં. હવે આપણું મિલ્ક શેક છે તે પીસાઈને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે બરફ નાખી દઈશું. આવું તમારે તૈયાર કરવાનું છે. બહુ ઘાટું નથી રાખવાનું. ઘાટું હોય તો તમે ઠંડુ પાણી પણ થોડું ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણું મિલ્ક શેક. તૈયાર છે આપણું મેંગો મિલ્ક શેક. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.